અને આપણે શું જાણીએ, બસ કોઈ પણ પ્રકારની તકલીફ થાય દવાખાને જવું, ગોળીઓ ખાઈ ટીકડા ખાઈ અને મટાડવાનો પ્રયત્ન કરીએ છીએ. વગર ટીકડાએ વગર ગોળીએ વિધાઉટ મેડિસિન જિંદગી તમારે જીવ્યું હોય તો યોગ કરો. અને એમાં ખાસ પ્રાણાયામ. આ પ્રાણાયામ જબરજસ્ત છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ. બીપીની તકલીફ હોય, નિયમિત 15-15 મિનિટ બીપી વાળા પેશન્ટો શરૂ કરે તો બીપીની ગોળીની જરૂર નથી. બીપીના ટીકડા ખાવાની જરૂર નથી. બીપી મને ખ્યાલ છે. ફરીથી બંને હાથ આપણે મૂકી દો. શ્વાસ ભરતા ભરતા શરીરને ઓછું કરીશું. પંચાવો. ધીરે ધીરે મૂળ સ્થિતિમાં આવીશું. આ પહેલું આસન છે તાળાસન. ખૂબ સરસ આસન છે. તમામ સ્નાયુઓ બીજું આસન. હવે ધીરે ધીરે મૂળ સ્થિતિમાં આવીશું. હવે ડાબો પગ સીધો રાખીશું. જમણા પગને ગોઠવી દેવાનું. પગ બધી નાખવાનું. બંને હાથ બાજુ ઉપર. ધીરે ધીરે બંને હાથ ઉપર તરફ લઈ જવાના. બિલકુલ નહીં. હવે ધીરે ધીરે મૂળ સ્થિતિમાં આવીશું. ફરીથી હાથ ઊંચા, શ્વાસ ભરો અને ધીરે ધીરે નીચે ઝૂકવાનું. બીજી વખત કરીશું. પાદ હસ્તાસન. શ્વાસને છોડતા છોડતા નીચે ઝૂકવાનું. એકદમ સ્લો. ધીરે ધીરે. હવે ધીરે ધીરે મૂળ સ્થિતિમાં આવીશું. ચોથું આસન છે અર્ધ ચક્રાસન. બંને હાથ કમર ઉપર ગોઠવી દઈશું અને શ્વાસ ભરી શરીરને પાછળ તરફ ઝુકાવવાનું. જો ક્ષમતા પ્રમાણે ઝુકાવજો. શ્વાસ ભરી જેટલું શરીર પાછળ ઝૂકે એટલું ઝુકાવવાનો પ્રયત્ન કરવાનો. વધારે પડતો પ્રયત્ન કરવો નહીં. ધીરે ધીરે મૂળ સ્થિતિમાં આવીશું. ફરીથી શ્વાસ ભરી શરીરને પાછળ તરફ ઝુકાવવાનું. ધીરે ધીરે જેટલું પાછળ જાય એટલું જવા દેવાનો પ્રયત્ન કરવાનો. અર્ધ ચક્રાસન. ખૂબ સરસ. અભિનંદન બધાને. ખાસ તરફ હથેળી ઉપર ધ્યાનને કેન્દ્રિત કરીશું. ડાબી બાજુ પહેલાં ઝૂકજો. ત્રિકોણાસન. હવે ધીરે ધીરે મૂળ સ્થિતિમાં આવીશું. હવે જમણી બાજુ ઝૂકો. ધીરે ધીરે જમણી બાજુ ઝૂકો. ક્ષમતા પ્રમાણે યાદ રાખજો. પહેલું સુખ તે જાતે નિરાયો તંદુરસ્તી આપશે. હવે ધીરે ધીરે હથેળી આ પ્રમાણે બાજુમાં રાખી દીધી. જોઈ લો મૂળ સ્થિતિ. આને દંડાસન કહેવાય. બીજું આસન છે વજ્રાસન. હવે ડાબા પગને વાળી દઈશું. ધીરે ધીરે સાવધાની રાખજો. જેનાથી થાય એ કરજો. ન થાય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે એક દિવસમાં કોઈ આપણે યોગી બની જતા નથી. ધીરે ધીરે જમણો પગ વાળી દો. બંને પગ વચ્ચે પાછળ અંગૂઠા અડી જવા જોઈએ. પાણી ખોલી નાખવાની. શરીરને પગ ગોઠવી દેવાનું. વજ્રાસન જબરજસ્ત આસન છે. વજ્ર જેવું આસન છે. અને ખાસ તો જેના પછી કરવું જોઈએ. જેને ગેસની તકલીફ હોય નિયમિત 5 મિનિટ વજ્રાસનમાં જમીન તરફ બેસો. ક્યારેય ગેસ નહીં થાય. એની ગોળી છે. તો ધીરે ધીરે મૂળ સ્થિતિમાં આવીશું. હવે પૂર્ણ ઉષ્ટ્રાસન કરીશું. શ્વાસ ભરતા ભરતા શરીરને પાછળ જો શક્ય હોય પાણી ઉપર બંને હાથ પહોંચી જાય તો એને પૂર્ણ ઉષ્ટ્રાસન થાય. થાય તો કરશું, બાકી પ્રયત્ન નથી. કારણ કે હાડ પણ હોય છે. તો ધીરે ધીરે મૂળ સ્થિતિમાં ઉત્તાન મંડૂકાસન. બહુ સરસ છે. તો ધીરે ધીરે મૂળ સ્થિતિમાં આવીશું. વજ્રાસન છોડી દઈશું. અને હવે છેલ્લું આસન છે વક્રાસન. બેઠા બેઠા કરવાના આસન. ડાબો પગ સીધો રાખીશું. સ્ટેજ ઉપર જોઈ લીધો ખાસ. પહેલાં ડાબો પગ સીધો રાખો. જમણા પગને વાળી દો. ડાબો પગ સીધો રાખી જમણા પગને વાળી દેવાનો. અને જે વાળેલો પગ છે એ હાથ પાછળ જોવો અને ગરદન એ બાજુ ઝુકાવવાની. પાછળ જવા દેવાની ગરદન. ખૂબ સરસ. બધાને આવડે. રાણા સાહેબને આવડે છે. ધન્યવાદ છે સાહેબ. ખૂબ ખૂબ. વક્રાસન. હવે ધીરે ધીરે મૂળ સ્થિતિમાં આવીશું. હવે જમણા પગને સીધો રાખો. જમણા પગને સીધો રાખો. ડાબો પગ વાળી દો. અને જે વાળેલો પગ છે એ હાથ પાછળ જવો જોઈએ. હા, આવો. હવે આ હાથને બરાબર. સરસ. ખૂબ સરસ. વક્રાસન. અને ગરદન જવાનું જેટલી પાછળ જાય એટલી ક્ષમતા બને. જો ક્યારેય આસનો ન કરેલા હોય થોડા ગાળ પડે. હવે ધીરે ધીરે મૂળ સ્થિતિમાં વક્રાસન પૂર્ણ કરવા. હવે પેટ ઉપર સૂતા સૂતા આસન. શરીરને વચ્ચેથી ઊંચું કરવાનું. ખૂબ સરસ છે. વેરી વેરી ગુડ. ઘણાને આવડે છે. અભિનંદન. કમરનો દુખાવો મટાડે, વજન ઘટાડે એવા સરસ આસનો છે. ધીરે ધીરે મૂળ સ્થિતિમાં આવીશું. હવે બંને પગ સીધા કરી નાખો. બે પગ ભેળા કરી નાખજો.
45 અંશના ખૂણે બંને પગને ઊંચા કરવાના છે. ઉત્ત સ્થિતિમાં હવે શ્વાસ ભરી ફરીથી એકવાર કરીશું. 45 અંશના ખૂણે બંને પગને ઊંચા કરીશું. રોકી રાખશું. ધીરે ધીરે મૂળ સ્થિતિમાં. હવે વજન ઉતારવા માટેનું રામબાણ આસન રાખી દો. બહુ સરસ છે આ અર્ધલાસન. વેરી ગુડ. બધાને કમ્પ્લીટ આવડે છે. અભિનંદન. ધીરે ધીરે મૂળ સ્થિતિ. આનાથી વજન ઉતરે છે. ધીરે ધીરે મૂળ સ્થિતિમાં. હવે પવન મુક્તાસન. બંને પગને ઢીંચણમાંથી વાળવાના. ગરદન ઊંચી કરી ઢીંચણે અડાડવાનો પ્રયત્ન કરો. જો અડે તો ન અડે તો ટેન્શન લેવાની જરૂર નથી. ગેસ મટાડવા માટે પવન મુક્તાસન રામમાં છે. હવે ધીરે ધીરે મૂળ સ્થિતિમાં આવીશું અને શવાસન કરી લો. ખૂબ સરસ આસન. થાક ઉતારી. બંને પગ સીધા. હથેળી આકાશ તરફ. હથેળી આકાશ તરફ જોઈ લો. બંને પગ વચ્ચે જગ્યા રાખો. નસકોરા ઉપર ધ્યાન. રિલેક્સ થવા માટે શવાસન. ખૂબ સરસ આસન છે શવાસન. ઘડી હળવા થઈ જાય. બીપી કંટ્રોલ થાય, ડાયાબિટીસ કંટ્રોલ થાય, મનને શાંતિ મળે. શવાસન જબરજસ્ત આસન છે. એકદમ સહેલું છે. હવે ધીરે ધીરે ડાબા પડખે થઈ બેઠા થઈ જઈશું. બધા ડાબી બાજુ થઈ બેઠા થઈ જાઓ. વાતાવરણ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરીશ. પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશ અને સંપૂર્ણ વિશ્વને મારું જાણીશ. હું દરેક જીવને સમાન ગણીશ. હું દરેકની એકતા માટે પ્રાર્થું છું. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. બંને હાથ જોડી આંખો પર લગાવી ધીરે ધીરે આંખો ખોલીશું. ત્રીજી વખત શીતલી પ્રાણાયામ. શ્વાસ ભરી લો પૂરેપૂરો. શ્વાસને છોડી દો. ખૂબ સરસ છે શીતલી પ્રાણાયામ. ખાસ ઉનાળામાં. અને જેને બીપીની તકલીફ હોય 11 વખત શીતલી કરો એટલે બીપી કંટ્રોલ. બહુ મોટી વાતો છો, યાદ રાખજો. સમજ્યા જેવી વાત. બ્લડ પ્રેશર માટે જબરજસ્ત છે. 3 વખત કરીશું. કરો સર. 3 આંગળીઓ આંખો ઉપર, બે કપાળ ઉપર, કાન બંધ. ઊંડો શ્વાસ ભરીશું અને ભમરાની જેમ બીજી વખત શ્વાસ ભરો. શ્વાસ ભરી ત્રીજી વખત ભ્રામરી પ્રાણાયામ કરીશું. ભરો શ્વાસ. ઢીંચણ ઉપર બંને હાથ જોડીશું. આંખો ઉપર લગાવીશું. ધીરે ધીરે આંખો ખોલાવીશું. આંખો ખોલીશું ધીરે ધીરે. હવે ભ્રામરી પ્રાણાયામની વાત કરી દો તમને કે આના ઉપર આ ભ્રામરી પ્રાણાયામ એકદમ હળવા પૂંજો એવી છે આ મુદ્રા, જ્ઞાન મુદ્રા. હવે ભસ્ત્રિકા પ્રાણાયામ ફક્ત 10 વખત કરીશું. હું શીખવાડી દઉં તમને. આંખો ખુલ્લી રાખજો. શ્વાસ ભરવાનો. શ્વાસ ભરી શ્વાસને છોડવાનો. ધીરે ધીરે આંખો બંધ બધાને કરો. ધીરે ધીરે શ્વાસ ભરવો અને ધીરે ધીરે શ્વાસને છોડો. શ્વાસ ભરી શ્વાસને છોડો એટલે 1 ભસ્ત્રિકા. ફરીથી શ્વાસ ભરી શ્વાસને છોડો એટલે 2. ગણતરી કરીને 10 વખત કરીશું અને પરફેક્ટ કરીશું. બધાની આંખો બંધ હોય. ધીરે ધીરે શ્વાસ ભરો. ધીરે ધીરે શ્વાસને છોડો. ખાલી 10 વખત કરીશું. મન શાંત. માનસિક રોગો માટે રામબાણ. બંને હાથને જોડીશું ભેળા કરી. બંને હાથને ઘર્ષણ આપી આંખો ઉપર લગાવીશું. આંખો ખુલી રાખશે. જો આ પ્રાણાયામ આપણા આ કાર્યક્રમની અંદર નથી તમને કરાવ્યું. કેમ કરાવ્યું? વસ્તી કે એના લાભ એટલા જબરજસ્ત મળેલા છે કે ન પૂછો. અને હું
26 વર્ષથી યોગ કરું છું અને તંદુરસ્ત જીવન જીવી રહ્યું છું. એટલા માટે આ ભસ્ત્રિકા પ્રાણાયામ ખાસ નાભી ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશ. કપાલભાતિ પ્રાણાયામ કરીશું. જબરજસ્ત પ્રાણાયામ છે કપાલભાતિ. ધ્યાનમાં બેસીશું, આંખો બંધ રાખીશું, નાસાગ્ર ધ્યાન કરીશું, નસકોરા ઉપર ધ્યાન, શ્વાસને જતો આવતો જુઓ બધા. ઘડીક ધ્યાનમાં બેસીશું. બંને હાથને દર્શન આપી આંખો ઉપર લગાવીશું, આંખો ખોલીશું. કપાલભાતિ પ્રાણાયામ એના લાભ વિશે થોડી વાત કરી દો કે કપાલભાતિ પ્રાણાયામ જો નિયમિત કરો તો કબજિયાત ઉઠી જાય. પહેલું 10 વખત અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીશું. ખૂબ સરસ પ્રાણાયામ છે અનુલોમ. ડાબા નસકોરે ધીરે ધીરે શ્વાસને ભરો, જમણા નસકોરે શ્વાસને છોડો. આંખો બંધ રાખીશું, ધ્યાનમાં બેસીશું. ડાબા નસકોરે શ્વાસ ભરી જમણાથી છોડવાનો અને જમણા નસકોરે શ્વાસ ભરી ડાબા નસકોરે છોડવાનો. ખાલી 10 જ વખત કરીશું. બંને હાથ નીચેનું પર, બંનેનું બેલેન્સ કરે, સંતુલિત રાખીશ. તેમાં મારો આત્મ વિકાસ સમાયેલો છે. હું મારી જાતને સ્વચ્છ, શાંત, આનંદી અને પ્રિય મનુષ્ય બનાવવા માટે સંકલ્પ લઉં છું. મારા બધા જ કર્મો દ્વારા હું